તોને વિનામૂલ્યે આરોગ્ય સુરક્ષા કવચ જી કાર્ડ અંતર્ગત પૂરું પાડવામાં આવશે। તો દર્શક મિત્રો, આ જી કાર્ડ તેમજ આ પીએમજે અંતર્ગતની આ નવી યોજના શું છે તે વિશે આજના કાર્યક્રમમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર PR સુથાર સાહેબને કે જેઓ શ્રી આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીના પદે પીએમજે વિભાગ ગુજરાત સરકારમાં કાર્યરત છે। નમસ્કાર ડૉક્ટર સુથાર સર। નમસ્કાર। આપનું કાર્યક્રમમાં તેમજ દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર મેહુલ પટેલ સરને કે જેઓ શ્રી જનરલ મેનેજર શ્રીના પદે પીએમજે વિભાગ ગુજરાત સરકારમાં હાલમાં સેવા આપી રહ્યા છે। નમસ્કાર ડૉક્ટર મેહુલ સર, આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઈએ કે અગાઉના એપિસોડમાં અમે દૂરદર્શનના માધ્યમથી આપ સૌને આયુષ્માન ભારત યોજના તેમજ 70 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટેની વયવંદના યોજના વિશે અગત્યની માહિતી પહોંચાડી ચૂક્યા છીએ। આજના કાર્યક્રમમાં આપણે ગુજરાત સરકારના ખાસ કર્મચારીઓ તેમજ પેન્શનર માટેનું જે જી કાર્ડ છે તે માટેની જ માહિતી આપ સુધી પહોંચાડવા જઈ રહ્યા છે। તો તેને લગતા કોઈ પણ પ્રશ્નો જો આપને મૂંઝવતા હોવ તો આપ અમને કોલ કરી શકો છો। હાલમાં ટેલિફોન લાઇન આપની ટેલિવિઝન સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહી છે। તો ડૉક્ટર સુથાર સર, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અને જે આ નવી યોજના શરૂ થઈ છે કે જેને પીએમજે અંતર્ગત જી કાર્ડ કહેવામાં આવે છે, તો સર તે વિશે આપ દર્શક મિત્રોને માહિતી આપશો કે આ શું છે જી કાર્ડ અને કેવી રીતે કર્મચારીશ્રીઓ મેળવી શકશે? ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે અગાઉ માસિક એમને તબીબી ભથ્થું મળતું હતું, જે હજુ પણ ચાલુ છે। આ ઉપરાંત જ્યારે એમને ત્યાં સારવાર બાબતે સરકારી કર્મચારી તરીકે ક્યાંક કોઈક મેડિકલ પ્રોસિજર્સ માટે કે સર્જરી માટે દાખલ થવું પડતું હોય તો જે માસિક જે તબીબી ભથ્થું મળતું હોય એની ઉપરાંતનો પણ ખર્ચ જે તે વ્યક્તિને થતો હતો અને એના માટે સરકારની રિએમ્બર્સમેન્ટની એક પદ્ધતિ હતી, જેના આધારે જે તે માન્ય હોસ્પિટલ્સ કે માન્ય પ્રોસિજર્સના દર મુજબ એને એ જે રકમ એણે ક્લેમ કરવી પડતી હતી અને એ ક્લેમની રકમ એને ત્યારબાદમાં ચૂકવવામાં આવતી હતી। પરંતુ આ એક આખી પ્રક્રિયામાં એક ઘણી બધી પેપર વર્ક થતું હતું। જે તે હોસ્પિટલમાં જે એમણે સારવાર લીધી હોય તેના તબીબના સિક્કા કરાવવા પડતા હતા, સ્થાનિક કક્ષાએ સિવિલ સર્જન્સીની પ્રતિસિંહ કરાવવી પડે, પછી એમના વિભાગ મારફતે સરકારશ્રીમાં જ્યાં રજૂઆત માટે અને બિલ મંજૂરી માટે મોકલવામાં આવતું હતું। આની અંદર ઘણી વખતે 6 મહિના પણ કે 8 મહિના કે વર્ષ જેટલો પણ સમય બીતી જાય એવા પણ અમુક સંજોગોમાં જોવા મળતું હતું, જેના આધારે અગાઉથી જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એટલે કે પીએમજે યોજના હેઠળ ગુજરાતના NFSAના લાભાર્થીઓ છે, મા વાત્સલ્યના લાભાર્થીઓ, જેને આપણે લાભ કેશલેસ યોજના હેઠળ અપાતું જ હતો, એ જ યોજના હેઠળ રાજ્યના રેગ્યુલર કર્મચારીઓ અને પેન્શનર્સને પણ સરકારે આ યોજના હેઠળ કેશલેસ સ્કીમ હેઠળ યોજના હેઠળ સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને જેના આધારે જેમ અન્ય લાભાર્થીઓને પીએમજે કાર્ડ અપાય છે એમાં આ ખાસ ગવર્મેન્ટના એક સ્ટાફ તરીકે એને જી કેટેગરી એવું નામ આપ્યું છે, જેના આધારે રેગ્યુલર કર્મચારીઓ માટે કર્મયોગી હેઠળ એમનો HRPN નંબર, એક યુનિક નંબર જે તે વ્યક્તિ કે કર્મચારીને આપેલો છે, એ એક HRPN આધારિત અને જ્યારે પેન્શનર હોય તો એના PPO નંબરથી એમનો એક યુનિક કોડ આપેલો હોય છે। એ નંબર આધારિત આ યોજનાની અંદર એમણે સામેલ થવાનું હોય છે અને એના આધારે એ જે તે વ્યક્તિને અને એના આશ્રિત વ્યક્તિઓને પણ એઝ એ કુટુંબ ગણીને એમને જી કાર્ડ અપાતું હોય છે અને એના આધારે કેશલેસ યોજના હેઠળ આપણી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પણ લાભ લઈ શકે છે। જી સર, આજના કાર્યક્રમના પ્રથમ કોલર આપણી સાથે વાત કરવા માંગે છે। હીરાભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે થરાદ, બનાસકાંઠાથી। હેલો હેલો હીરાભાઈ, અમારો અવાજ આપને સુધી પહોંચી રહ્યો છે? જી જી જી, પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન જણાવો હીરાભાઈ। હેલો જી હીરાભાઈ। હાજી જી, આપનો પ્રશ્ન જણાવો હીરાભાઈ। હું નિવૃત્ત કર્મચારી છું જિલ્લા પંચાયતમાં જી, અને પીએમજેવાય માટે મેં અરજી કરી હતી ટ્રેજરીમાં, જી, ત્યાંથી મને સર્ટિફિકેટ પણ મળી ગયું છે જી, અને હવે જ્યારે હું હોસ્પિટલમાં કે સબસ્ટેશનમાં જાઉં છું ને જી, તો ત્યારે એવું કહે છે કે આ તમારા ટ્રેજરીમાંથી કે નોંધણી કરાવવી પડે અને નંબર લેવો પડે, એટલે એ ટ્રેજરીમાં PSCY ખુલતું નથી, તો એના માટે હવે શું કાર્ડ માટે કરવું? જી, જણાવી દઈએ હીરાભાઈ આપને સર। આપે જે કીધું એ પ્રમાણે પેન્શનર તરીકે આપની ટ્રેઝરી કચેરી અથવા તો છેલ્લે જ્યાં નિવૃત્ત થાય ત્યાંથી આપને એક સર્ટિફિકેટ લેવાનું હોય છે કે જેની અંદર તમારી પોતાની વિગતો હોય, PPO નંબર હોય, આપનો આધાર નંબર હોય, મોબાઈલ નંબર હોય, એ બધી વિગતો સાથેનું નિયત કરેલું અંગ્રેજીમાં પ્રમાણપત્ર લઈને પછીથી તમારે નજીકના સરકારી કે હોસ્પિટલ્સ છે
કે પછી પીએમજેની હોસ્પિટલ્સ છે અથવા તો ગ્રામ્ય લેવલે વિલેજ ગ્રામ સેન્ટર છે, ત્યાં જઈને એક ઓપરેટર મારફતે તમારે તમારી પીપીઓ નંબર આપીને એક નોંધણી કરાવવાની હોય છે, જેનું ભારત સરકારનું NHA હેઠળનું એક પોર્ટલ છે, જેને બેનિફિશરી પોર્ટલ પર કહીએ છીએ. અને એમાં ઓપરેટરના લોગિન પર જઈ તમારા આધારિત મોબાઈલ નંબર પર OTP આવતો હોય છે. તમારે જે તે સેન્ટર પર જાઓ એટલે તમારી ખરાઈ માટે એક લાઈવ ફોટો પણ લેતા હોય છે. KYC આધાર મારફત થતી હોય છે. અને એ સાથે સાથે તમારે જે સર્ટિફિકેટ્સ તમારા અધિકારીશ્રીએ આપ્યું છે એ પણ અપલોડ કરવાનું થાય છે. એટલે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ વેરિફિકેશન એક વખત થતું હોય છે, અને વેરિફિકેશનમાં બધા રેકોર્ડ કે ડોક્યુમેન્ટની ચકાસણી કરીને આપને પછીથી આપના લોગિનમાં કે જે અથવા તો તમે ઓપરેટર પાસે ગઈને ત્યાં કરાવ્યું છે તો એ એક સોફ્ટ કોપી રૂપે આપનું એપ્રૂવ થયેલું કાર્ડ આવી જતું હોય છે, જે આપણને ઓપરેટર ડાઉનલોડ કરીને આપણે પૂરું પાડતા હોય છે. જી સર, આશા રાખીએ છીએ હીરાભાઈને તેમના પ્રશ્નનું નિરાકરણ મળી ગયું હશે. ડૉક્ટર મેહુલ સર, હવે જ્યારે આ જી કાર્ડ કોઈ પણ કર્મચારીને મળતો હોય તો તેમાં કેટલો લાભ મળે છે, અને એકવાર જ્યારે જી કાર્ડ કર્મચારી કે પેન્શનરે જો કઢાવ્યું હોય તો તેને શું રિન્યૂ કરાવવાનો થાય કે કેમ? આ પીએમજેની યોજનાના અન્ય કેટેગરી મુજબ આ જી કેટેગરીમાં બી એવું જ હોય છે કે એકવાર કાર્ડ કઢાવ્યા પછી એના કોઈ એમ કે વર્ષ વાઇઝ કોઈ રિન્યુઅલ કે એવું કરવાનું હોતું નથી. અને બીજું એ છે કે આમાં બીજી જે કેટેગરીમાં લાભ મળે છે એ જ રીતે ગુજરાતમાં આ કેટેગરીમાં બી કુટુંબ દીઠ વાર્ષિક એમને 10 લાખ રૂપિયાનો કેશલેસ સારવાર મળે છે. આ ઉપરાંત બી એને કોઈ ખર્ચ થશે તો એને આપણા ગુજરાત રાજ્ય સરકારના તબીબી સારવારના નિયમો છે 2015 મુજબના, અને ઓલ ઇન્ડિયા સર્વિસના મેડિકલ એટેન્ડન્ટના 1954ના નિયમ મુજબ એને મેડિકલ રીએમ્બર્સમેન્ટ બી ઉપરાંતનો જે 10 લાખ ઉપરાંતનો જે ખર્ચ થાય કુટુંબ દીઠ એ બી એના મળવાપાત્ર રહે છે. જી સર. દર્શક મિત્રો, આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. राज्य सरकार द्वारा जन सुखाकारी માટે ई-संजीवनी OPD अंतर्गत હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો. ई-संजीवनी સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ Google Play Store માં જાઓ, ई-संजीवनी OPD સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી OPD ની પસંદગી કરો. વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP પર ક્લિક કરો. આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગતો લખો, આપનો જિલ્લો, સરનામું અને પિન કોડ નાખો. ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો. SMS દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું ID આવી જશે. આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપ દર્દીના ID અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો. ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ નાઉનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો. નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે, જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા એક એવી સુવિધા છે જે તમામ મેડિકલ રેકોર્ડ ડિજિટલી સ્ટોર કરશે. આ વિગતો તમારા ડોક્ટર સાથે પણ શેર કરી શકો છો અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ થકી મળશે લાંબી લાઈનથી મુક્તિ. આ QR કોડ સ્કેન કરી અથવા www.avtm.gov.in વેબસાઇટ પર જઈ જાતે જ આભા નંબર બનાવો. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારીશ્રીઓ તેમજ પેન્શનર માટે PMJ અંતર્ગત જી કાર્ડ વિશે. અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર PR સુથાર સર અને ડૉક્ટર મેહુલ પટેલ સર. ડૉક્ટર, એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે પહેલાં વાત કરીશું. દર્શનભાઈ આપણી સાથે ભાવનગરથી છે ફોન લાઈન પર. હેલો. મારે એક પ્રશ્ન એ છે કે કુટુંબને 10 લાખ સુધીની જે લાભો મળવા પાત્ર છે એમાં એક સરકારી કર્મચારીને કે એના કુટુંબને બી મળવા પાત્ર છે, અને એમાં બીજું કે જો કર્મચારીની વાઇફ છે એની વાર્ષિક આવક 10 લાખ કરતા વધુ હોય તો એનો પણ આ કુટુંબમાં સમાવેશ થઈને એને પણ મળવા પાત્ર છે કે કેમ, એ છે પ્રશ્ન. જી ચોક્કસથી જણાવી. ડૉક્ટર સુથાર સર, આના વિશે જ આપણે વાત કરવા જઈ રહ્યા છે કે કુટુંબની શું વ્યાખ્યા છે અને કેવી રીતે આ લાભ મળવા પાત્ર છે કુટુંબીજનોને. આ જે PMJ હેઠળ જે કેશલેસ સારવાર મેળવવા બાબતે સરકારશ્રીએ નક્કી કર્યું છે મુજબ તબીબી સારવારના 2015ના નિયમોમાં કુટુંબની વ્યાખ્યા સ્પષ્ટ કરેલી છે.
જેની અંદર પતિ કે પત્ની હોય તો એના આશ્રિત તરીકે ગણાતા હોય તે તમામને કુટુંબમાં સમાવેશ કરેલ છે. અને જેનું લગ્ન થઈ ગયું હોય, છોકરો કે છોકરી હોય, એ પછી આશ્રિતની વ્યાખ્યામાં નથી આવતા. અને 25 વર્ષ પછીથી પણ જો કમાતા છે તો પણ નથી. એટલે ટૂંકમાં 25 વર્ષ નક્કી કર્યા છે અને 500 રૂપિયાથી વધારે જેની આવક હોય એ પણ આમાં નથી ગણાતા. પરંતુ આશ્રિત તરીકે એ પણ સમાવેશ કરેલો છે કે જે માનસિક રીતે વિકલાંગ હોય તો એ વ્યક્તિઓ આશ્રિત તરીકે ગણાતા હોય છે. એટલે આશ્રિતની વ્યાખ્યામાં છોકરો હોય, છોકરી હોય, ભાઈ હોય, બેન હોય અથવા તો બીજા કોઈ નજીક સંબંધી તરીકે નક્કી કર્યા હોય ને પૂર્ણ રીતે આશ્રિત હોય એ પ્રમાણેની વ્યાખ્યા નક્કી કરેલી છે. જી, અર્થાત કુટુંબનું કોઈ એક પણ સભ્ય જો ગુજરાત સરકારનું કર્મચારી કે પેન્શનર હોય તો તેને આશ્રિત જે આપે કહ્યું એ પ્રમાણે એ લોકોને બધાને આ લાભ જી કાર્ડ અંતર્ગત આરોગ્ય સુરક્ષા કવચ મળવાપાત્ર હોય છે. હવે ડૉક્ટર મેહુલ સર, હવે શું દરેક સભ્યના જુદા જુદા જે આશ્રિતો હોય તે દરેક સભ્યના જુદા જુદા જી કાર્ડ કાઢવા જરૂરી બને છે અને કેવી રીતે ખ્યાલ આવે કે કયા આશ્રિતોના નામ નોંધાયેલા છે જે તે વ્યક્તિના? આપણે પીએમજયની જેટલી બી કેટેગરી છે એમાં સરકારશ્રીએ નક્કી કર્યું છે કે દરેકના ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ કાઢવા જરૂરી છે. એ જ રીતે આ જી કેટેગરીમાં બી તમે સરકારી કર્મચારી તરીકે અથવા પેન્શનર તરીકે છો અને તમારા જેટલા બી આશ્રિત છે એ દરેકના બી કાર્ડ કાઢવા જરૂરી છે. તો આપણે કર્મચારીના કિસ્સામાં કર્મયોગી પોર્ટલ ઉપર તમારા નામ ઓનલાઈન અપડેટ કરવા જરૂરી છે અને આ આખી સિસ્ટમ ઓનલાઈન છે, ઓનલાઈન જ કાર્ડ નીકળે છે. તો તમે કર્મયોગી પોર્ટલ ઉપર તમારા ફેમિલી મેમ્બર્સના નામ એડ કરશો અને એ ઓનલાઈન પ્રક્રિયાથી જ એમના બી કાર્ડ કાઢી શકાશે. એ જ રીતે પીપીઓ માટે બી પીપીઓ નંબરથી પેન્શનર બી એ એમના ફેમિલીના જે તે એના આશ્રિત છે એના નામ એડ કરાવવાથી એનું બી તમે કાર્ડ ઓનલાઈન કાઢી શકાય છે. જી, તો મેહુલ સર, જ્યારે આ નામ એડ થઈ ગયા કર્મયોગી પોર્ટલ પર જે તે કર્મચારીના તેમજ તેમના આશ્રિતોના, હવે શું કાર્ડ કાઢવાની જે પ્રક્રિયા છે એ જે તે લાભાર્થી કે જે કર્મચારી છે એ જાતે મોબાઈલ ઉપર કે કોમ્પ્યુટરથી લોગિન કરીને કરી શકે? હવે આપણી જે પ્રાઇવેટ પબ્લિક કોઈ બી એમપેનલ હોસ્પિટલ છે તો એ શોધવા માટે એક આપણી URL છે કે hem.nha.gov.in. આ URL ઉપર જઈને તમે ફાઇન્ડ હોસ્પિટલ કરશો તો તમે નજીકની એમપેનલ હોસ્પિટલ કે જે પીએમજયનું કામ કરી રહી છે એ હોસ્પિટલ પાસે લેવલ 0ના આઈડી હોય છે. તો તમે કોઈ બી જે રેગ્યુલર કર્મચારી છે અથવા તો પેન્શનર છે એ લોકો એ લેવલ 0ના આઈડીથી એમનું પોતાનું કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરાવી શકે છે. હવે જે રેગ્યુલર કર્મચારી છે એના કિસ્સામાં એ જો કર્મયોગી પોર્ટલ પર પોતે જાતે ઈચ્છતા હોય અને આધાર નંબર અપડેટ કરે છે તો એ પોતે જાતે પોતાના મોબાઈલથી અથવા તો કોમ્પ્યુટર કે જેમાં કેમેરાની વ્યવસ્થા છે એનાથી એ પોતે જાતે બી કાઢી શકે છે. જી, એક અન્ય કોલર મિત્ર છે આપણી સાથે, તરલાબેન આપણી સાથે જોડાઈ ગયા છે જામનગરથી. હેલો. હેલો, નમસ્તે. જી, નમસ્કાર. હા, મારો પ્રશ્ન છે જી કાર્ડ ધારકો માટે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે? જી, ચોક્કસથી તરલાબેન જણાવી દઈએ. જી, ડૉક્ટર મેહુલ સર. આપણી પીએમજે યોજનામાં જે હોસ્પિટલો એમપેનલ થઈ હોય એ જ આ યોજનામાં કામ કરી શકે છે. એટલે આપણી આશરે 950 જેવી પ્રાઇવેટ હોસ્પિટલો છે. એ જ રીતે આપણી 1700 જેવી ગવર્મેન્ટ હોસ્પિટલો છે એને આ યોજનામાં આપણે અત્યારે એમપેનલ કરેલી છે અને એમાં તમને કેશલેસ સારવાર પીએમજે હેઠળ મળી શકે. જી સર, તો હવે ડૉક્ટર સુથાર સર, જ્યારે હવે આ જી કાર્ડ કોઈ પણ લાભાર્થી એટલે કે કર્મચારી કે પેન્શનર જ્યારે કાઢવાની જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે ડોક્યુમેન્ટ્સ એટલે કે અમુક પ્રમાણપત્ર અપલોડ કરવાનું આવતું હોય છે પોર્ટલ પર. તો સર, એ કયા કયા પ્રમાણપત્ર છે અને કેવી રીતે પ્રમાણપત્ર અધિકારીશ્રી મેળવી શકશે? જે તે રેગ્યુલર કર્મચારી કે પેન્શનર્સ માટે એમના કચેરીના વડા તરીકે જે અધિકારી હોય એમની પાસેથી લેવાનું થાય છે. પેન્શનર માટે એ જ્યાંથી પેન્શન મેળવતા હોય એ તિજોરી અધિકારીમાંથી લઈ શકે છે. પ્રમાણપત્રનો નમૂનો નક્કી કર્યો છે એ પ્રમાણે અંગ્રેજીમાં આપવો જરૂરી છે અને એની અંદર જે તે વ્યક્તિનો જો રેગ્યુલર કર્મચારી હોય તો HRPN નંબર આવે અને પેન્શનર હોય તો PPO નંબર આવતો હોય છે અને એની અંદર એ જે તે વ્યક્તિનું મુખ્ય નામ હોય અને એની સાથે જે આશ્રિત જે ગણાતા હોય એ આશ્રિતના પણ નામ હોય. એમાં આધાર નંબર પણ જરૂરી છે કેમ કે દરેક વ્યક્તિ માટે એક યુનિક કાર્ડ નીકળતું હોય છે. એટલે જ્યારે સરકારી કર્મચારી કદાચ ક્યાંક એની આવકની મર્યાદાના આધારે અગાઉથી જો એણે મા વાત્સલ્ય કાર્ડ કઢાવી રાખ્યું હોય અથવા તો 70 વર્ષથી વધારે ઉંમરના પેન્શનર પાસે પણ કાર્ડ હોય
કે આપણે ગુજરાત સરકારની 60 વર્ષથી મોટી ઉંમરના માટેની એક સ્કીમ છે સિનિયર સિટીઝન્સ, જેની અંદર કાઢી રાખ્યું હોય. જો અગાઉથી એમની પાસે કાર્ડ હશે તો અને એ જો વ્યક્તિ જી કાર્ડ માટે પ્રયત્ન કરશે તો જી કાર્ડ નીકળી નહીં શકે, પણ એના માટે એણે અગાઉનું જે મેળવેલ કાર્ડ છે એ કેન્સલ કરાવવું પડે, અથવા તો જિલ્લા કક્ષાના કોઓર્ડિનેટર જે દરેક જિલ્લામાં નક્કી કર્યા છે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હોય કે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જે કોર્પોરેશન હસ્તક છે એમની પાસેના એક સ્ટાફને કોઓર્ડિનેટર છે એમને આ જવાબદારી સોંપેલી છે. એટલે પહેલાં તો એમને ડિસેબલ કરીને પછીથી જ એ જી કાર્ડ મેળવી શકતા હોય છે. એટલે જરૂરી એ છે કે દરેક માટે આશ્રિત માટેનું અને એ પોતે એ કર્મચારી કે પેન્શનર છે એના માટેના નિયંત્રણના અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી છે. જી સર, એક અન્ય કોલર મિત્ર જોડાયા છે. સુરેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમરેલીથી. હેલો. જી 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 સુરેશભાઈ. હા મેડમ. જી, આપનો પ્રશ્ન જણાવશો? હાજી 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 સર. જી, ઓનલાઈન કાર્ડ માટે જે માધ્યમિક શાળાઓ હોય છે, બિન સરકારી માધ્યમિક શાળાઓ, એ કર્મયોગી પોર્ટલમાં નથી એડ થયેલી, અને એના માટે જે HPRN નંબર મેળવવાનો હોય એ ક્યાંથી મેળવવાનો થાય? જી જી ડૉક્ટર સુથાર સર. દરેક સરકારી કર્મચારીએ વર્ગ 4 કે 3 કે વર્ગ 2 કે વર્ગ 1ના હોય ને એમની માટે HRPN ફરજિયાત છે. એટલે HRPN હેઠળ જ આ PMJ માટેનું કાર્ડ કે જી કેટેગરીનું કાર્ડ તમે મેળવી શકો છો. અને તબીબી સારવારના નિયમો જે 2015ની વ્યાખ્યા પ્રમાણે દરેક માટે આ ફરજિયાત છે. એટલે આપ આપના નિયંત્રણ અધિકારીનો સંપર્ક કરીને આની વધુ માહિતી મેળવી શકો. પણ HRPN નંબર એક ફરજિયાત અત્યાર છે, એ જ પ્રમાણે પેન્શનર માટે PPO નંબર ફરજિયાત છે. જી દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ, પરંતુ ફરી સમય થયો છે એક નાનકડા અંતરાલનો. राज्य सरकार द्वारा जन सुखाकारी માટે ઈ સંજીવની OPD અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો. ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, ઈ સંજીવની OPD સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી OPDની પસંદગી કરો. વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP પર ક્લિક કરો. આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગતો લખો, આપનો જિલ્લો, સરનામું અને પિનકોડ નાખો. ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો. SMS દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું ID આવી જશે. આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે. આપ દર્દીના ID અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો. ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી કોલ નામનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો. નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે, જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ ગુજરાત સરકારના રેગ્યુલર કર્મચારીશ્રીઓ તેમજ પેન્શનર માટે PMJ અંતર્ગત જી કાર્ડ વિશે. અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર PR સુથાર સર અને ડૉક્ટર અમિહુલ પટેલ સર. ડૉક્ટર અમિહુલ સર, જેમ બ્રેક પહેલાં જણાવી રહ્યા હતા ડૉક્ટર સુથાર સર, કે જ્યારે કોઈ પણ એક કર્મચારી છે કે જેને પહેલાંથી કોઈ અન્ય કેટેગરી અંતર્ગત PMJ કાર્ડ નીકળેલું હોય, તો સર એ શું આ કેટેગરીમાં જી કાર્ડ મેળવી શકે કે કેમ, અને જો ના તો કેવી રીતે, ને ક્યાં જઈને ડિસેબલ કરાવવાનું રહે છે તેમને પોતાનું પહેલાંનું કાર્ડ? આપણી જે ઓનલાઈન સિસ્ટમ છે એમાં લેવલ 0, લેવલ 1 અને લેવલ 2 એ રીતે હોય છે. એમાં લેવલ 0 એવું છે કે જે નજીકની કોઈ બી પ્રાઇવેટ કે પબ્લિક એમપેનલ હોસ્પિટલમાં અથવા ઈ-ગ્રામ સેન્ટરમાં જઈને તમને મળી જાય. તો એ લેવલ એવું છે કે ત્યાંથી તમારે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરાવવાના થાય છે. એના પછી લેવલ 1 આવે, જે હાલમાં દિલ્હીમાં છે. તો એનું જે કોઈ બી કાર્ડનું જે અપ્રુવલ છે એ લેવલ 1થી એ લોકો વેરીફાઈ કરે છે. એમાં ખાસ લાઈવ ફોટો ખાસ જોતા હોય છે, અને ડોક્યુમેન્ટ આપણું અંગ્રેજીમાં ખાસ રાખવું જરૂરી એટલે છે કારણ કે જે ટીમ બેઠી છે દિલ્હી બેઠી છે, એના કદાચ ગુજરાતી જોઈને ના ખબર પડે તો એ લોકો રિજેક્ટ કરી શકે. એટલે આપણે એનું ખાસ રાખ્યું છે કે તમે ઇંગ્લિશમાં જ એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. એ જ રીતે કોઈ બી લાભાર્થીએ જો કોઈ બી યોજનામાં પહેલેથી કાર્ડ બનાવેલું હશે તો એનું બીજું કાર્ડ ક્યારેય ના નીકળી શકે. તો એના માટે તમારે લેવલ 2 જે જિલ્લા લેવલ પર હોય છે, જે આપણા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કહીએ છીએ, એ લોકો પાસે લેવલ 2નું ID હોય છે. તો ત્યાં જઈને તમારે પહેલાં એ તમારું
જૂનું કાર્ડ ડિસેબલ કરાવવું હોય, જો તમારે જી કેટેગરીનો લાભ લેવો હોય છે તો એના માટે, તો તમારા જિલ્લા લેવલે ડિસેબલ કરાયા પછી જ તમારે જી કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. જી સર, એક અન્ય કોલર મિત્ર છે ફોન લાઈન પર. પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પાટણથી. હેલો. હા દીદી, મારે 2020માં મારું એક્સિડન્ટ થયું હતું અને મેં અમદાવાદ એસસીજી હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ લીધી હતી. એનું બિલ લગભગ 10-12 લાખ જેવું થાય છે. તો મને આ પીએમજી જે આપણી અત્યારે ચાલુ છે સરકાર દ્વારા, અત્યારે આ લાભ મળે છે, તો એ બિલ મારું મંજૂર થઈ શકે કે પછી નવીસરથી મારે આમાં બિલ મૂકવું પડે? જી જણાવી દે પ્રવીણભાઈ. ડોક્ટર સુથાર. અત્યારે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જી કેટેગરી કાર્ડ હેઠળની સેવા લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે. આપની જે વિગત છે એ અગાઉની વિગત છે, એટલે આપને જે ખર્ચ થયો છે એના માટે તમે તમારી કચેરી મારફતે અને તમારા વિભાગ મારફતે એ રકમ રિએમ્બર્સ કરવા માટે રજૂઆત કરી શકો છો. એની આખી પ્રક્રિયા આપણા કચેરીના વડા પાસેથી મેળવી અને પેપરની પ્રક્રિયા છે એ પ્રમાણે રિએમ્બર્સમેન્ટની પ્રક્રિયા હાથ ધરવાની થાય. જી, તો હવે ડૉક્ટર સુથાર સાહેબ, જ્યારે કર્મચારી શ્રી તેમજ પેન્શનર શ્રી તેમજ તેમના આશ્રિતો પાસે જી કાર્ડ બની ગયું, હવે ધારો કે તેમને કોઈ આરોગ્ય સેવાઓની જરૂરિયાત પડે તો કેવી રીતે એ લોકો જાણી શકે કે કઈ કઈ હોસ્પિટલ એમ્પેનલ છે નજીકમાં અને ક્યાંથી તે જુદી જુદી આરોગ્ય સુવિધાઓનો લાભ વિનામૂલ્યે મેળવી શકશે? આના માટે ભારત સરકારનું નેશનલ હેલ્થ ઓથોરિટી માટે તૈયાર કરેલા અલગ અલગ પોર્ટલ્સ છે. જ્યારે કાર્ડ બનાવવા માટે જાય ને તો beneficiary.nha.gov કરીને એક પોર્ટલ આવે છે. આપ ખાલી બેનિફિશિયરી પીએમજે કરીને જ્યારે સર્ચ કરતા હોય તો ગૂગલ મારફતે એની વિગતો પીએમજેની મળી જતી હોય છે. તો એ બેનિફિશિયરીના પોર્ટલ પરથી આખું કાર્ડ કાઢવા માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કે જેને એનરોલમેન્ટ પણ કહે છે એ આખી પ્રક્રિયા થાય છે. સાથે સાથે એમાં ફાઇન્ડ હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ્સ કઈ હશે એનું એક લિસ્ટ પણ જોવા મળી શકે. એટલે હોસ્પિટલ એમ્પેનલમેન્ટની એક સાથે લિંક આપી છે અથવા તો ફાઇન્ડ હોસ્પિટલની લિંક આપી છે. એની અંદર આપ હોસ્પિટલ્સ કયા ડિસ્ટ્રિક્ટમાં કઈ સ્પેશિયાલિટી સાથે જોવા મળે છે. સાથે સાથે ગૂગલ મેપ પર તમે એનું લોકેશન પણ મેળવી શકો. એટલે આપના રહેઠાણના સ્થળથી કે લોકેશનથી કેટલા દૂર અને કેટલા અંતરે છે એ પણ આપ એની માહિતી મેળવી શકશો. ટૂંકમાં હોસ્પિટલ્સની વિગતો દરેક પ્રાઇવેટની અને ગવર્મેન્ટની લોકેશન સાથે સ્પેશિયાલિટી સાથે આપ મેળવી શકો છો. જી સર, એક પ્રશ્ન બીજો પણ છે કે આપે જણાવ્યું કે કચેરી શ્રીના જે વડાશ્રી હોય અધિકારીશ્રીઓ તેમની પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, તો એ કચેરીના જે વડા છે કયા હોય છે સર? કચેરીના વડા તરીકે જે નિયંત્રણ અધિકારી તરીકે ગણાતા હોય છે, એટલે જ્યાંથી એમનો પગાર થતો હોય, એમનો સર્વિસ રેકોર્ડ મેન્ટેન થતો હોય અને જેમની જે કર્મચારી તરીકેની વિગતો જે જગ્યાએ એના કચેરીના નિયંત્રણમાં કે વડાના નિયંત્રણમાં હોય એ કચેરીના વડા ગણી શકાય. જી, હવે ડૉક્ટર મેહુલ સર, જ્યારે હવે કોઈ પણ પ્રકારની અસુવિધા આવે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય કે કોઈ પ્રશ્નોના નિરાકરણ જો લાભાર્થીને કે કર્મચારીને જોઈતા હોય તો તે ક્યાંથી મેળવી શકે તે વિશે ટૂંકમાં દર્શક મિત્રોને આપ માહિતી આપશો. આપણે ગુજરાત સરકારે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે 0796644400104. આ નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવી શકો, કોઈ પણ પ્રકારની તમારી કોઈ બીજી સમસ્યા હોય, કોઈ ફરિયાદ હોય તો એ 24/7 હેલ્પલાઇન નંબર ચાલુ હોય છે. એના ઉપર તમે ક્યારે બી ફોન કરીને તમે જાણકારી મેળવી શકો છો. એ ઉપરાંત જિલ્લા કક્ષાએ પછી આપણા સ્ટેટ લેવલે દરેક જગ્યાએ પીએમજેની જે કચેરી હોય એનો બી તમે સંપર્ક કરીને મેળવી શકો છો. આ ઉપરાંત ગવર્મેન્ટની ઘણી બધી URL છે, જેમ કે તમારે સારવારના પેકેજની માહિતી જોઈતી હોય તો ma.gujarat.gov.in કરીને એક સાઇટ છે. એના ઉપર તમે પેકેજ રેટ્સ, પેકેજની આખી સારવાર કઈ કઈ તમને મળવાપાત્ર છે, પીએમજે અંદર ગુજરાતમાં કઈ કઈ સારવાર અવેલેબલ છે, એ બધું જ તમે ત્યાંથી બી ડાઉનલોડ કરીને એક્સેલમાં બી લઈ શકો છો. જી ડૉક્ટર સુથાર સર, હવે કાર્યક્રમના અંતમાં દર્શક મિત્રોને શું મેસેજ આપ ટૂંકમાં આપવા માંગશો? રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના ગણી શકાય કે જ્યારે રાજ્ય સરકાર હેઠળના રાજ્યના આમ તો ગણીએ તો 50% લોકો સુધીની એકાએક યોજનાની પહોંચ છે. અત્યારે 2 કરોડ ને 93 લાખ જેટલા વ્યક્તિઓ જોડે આયુષ્માન કાર્ડ છે અને કેશલેસ યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી રહ્યા છે. રાજ્ય સરકારશ્રીએ કર્મચારીઓ તરફથી પણ કર્મચારી તરફી એક વલણ રાખીને તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને પણ કે જે રિએમ્બર્સ યોજનાના હેઠળ લાભ મેળવતા હતા એને પણ આ એક કેશલેસ યોજના હેઠળ આવરી લીધી છે. અને જી કાર્ડ 23 સપ્ટેમ્બરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કર્યા પછી એના જી કાર્ડની એનરોલમેન્ટની કામગીરી ચાલુ છે. તો તમામને આ જી કાર્ડ
અંતર્ગત એ પોતે પણ પોતાનું કાર્ડ મેળવી અને આ કેશલેસ યોજનાનો લાભ લે એવી તમામને વિનંતી છે. જી સર. ડૉક્ટર સુથાર સર અને ડૉક્ટર અમેહુલ પટેલ સર, આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને પૂરી પાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. હેલો ડોક્ટર. આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.